નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં। તો મિત્રો, આજે આપણે એકદમ જોરદાર નવી ભરતીની વાત કરવાના છીએ। આ ભરતી આવી છે સેક્રેટેરિયેટ સિક્યોરિટી ફોર્સ એટલે કે SSFમાં, અને એ પણ કોન્સ્ટેબલના પદ માટે। ચાલો ફટાફટ એની બધી મુખ્ય વિગતો જોઈ લઈએ। તો જુઓ, આ ભરતી છે SSFમાં કોન્સ્ટેબલના પદ માટે। હવે સવાલ એ છે કે કઈ કઈ પોસ્ટ છે અને કેટલી જગ્યાઓ છે, બરાબર ને? ચાલો એ સમજીએ। જુઓ, ટોટલ જગ્યાઓ તો 10 છે, એમાં પણ 2 ભાગ છે। એક છે કોન્સ્ટેબલ બાર્બરની, એની 3 જગ્યાઓ છે, અને એ ત્રણેય જનરલ કેટેગરી માટે છે। અને બીજી છે કોન્સ્ટેબલ વોશરમેનની, એમાં 7 જગ્યાઓ છે। આ 7માંથી 5 જનરલ માટે, 1 SC માટે અને 1 OBC કેટેગરી માટે રિઝર્વ રાખવામાં આવી છે। ઓકે, તો હવે સૌથી અગત્યનો સવાલ, આ ભરતીમાં એપ્લાય કોણ કરી શકે? ચાલો એની પાત્રતાના જે નિયમો છે, જેમ કે ઉંમર અને ભણતર, એના પર એક નજર નાખીએ। ઉંમરની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે। ઉંમર 18થી 23 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અને આ ગણતરી ક્યારે થશે? તો જે એપ્લિકેશનની છેલ્લી તારીખ છે, એટલે કે 28 એપ્રિલ 2026, એ તારીખે તમારી ઉંમર આ લિમિટમાં હોવી જોઈએ। ભણતરની વાત કરીએ તો બહુ ખાસ નથી માંગ્યું, ખાલી 10 પાસ હોવા જોઈએ કોઈપણ માન્ય બોર્ડમાંથી। પણ હા, એક વાત ખાસ છે, જે પણ ટ્રેડ માટે એપ્લાય કરો, એટલે કે બાર્બર કે વોશરમેન, એની ટ્રેડ ટેસ્ટ પાસ કરવી ફરજિયાત છે। મતલબ કે તમને એ કામ આવડવું જોઈએ। હવે વાત કરીએ ફિઝિકલ સ્ટેન્ડર્ડની। જુઓ, જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઊંચાઈ ઓછામાં ઓછી 170 સેન્ટીમીટર જોઈએ અને છાતી 80 સેન્ટીમીટર, જે ફૂલાવીને 85 થવી જોઈએ। હા, જે ઉમેદવારો પહાડી વિસ્તારમાંથી આવે છે અથવા તો ST કેટેગરીના છે, એમના માટે નિયમ મુજબ છૂટછાટ પણ છે। હવે આવીએ સૌથી મજેદાર વાત પર, એટલે કે પગાર। સરકારી નોકરીમાં આ જ તો મુખ્ય આકર્ષણ હોય છે, ખરું ને? ચાલો જોઈએ કે અહીં કેટલો પગાર મળશે। તો જુઓ, અહીં 7મા પગાર પંચ મુજબ લેવલ 2નો પે સ્કેલ મળશે। એટલે કે પગાર લગભગ 19,900થી શરૂ થઈને 63,200 રૂપિયા સુધી જઈ શકે છે, જે ખરેખર એકદમ સારો સ્ટાર્ટિંગ પગાર કહી શકાય। પગારની વાત તો કરી લીધી, પણ એ નોકરી મેળવવા માટે કઈ પ્રોસેસમાંથી પસાર થવું પડશે એ સમજવું પણ એટલું જ જરૂરી છે। ચાલો સિલેક્શન પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ। જુઓ, આખી સિલેક્શન પ્રોસેસના 4 મેઇન ફેઝ છે। સૌથી પહેલાં થશે ફિઝિકલ ટેસ્ટ, એટલે કે PET અને PST। એ પાસ કરશો એટલે આવશે લેખિત પરીક્ષા। ત્યાર પછી થશે ટ્રેડ ટેસ્ટ, અને છેલ્લે ફાઇનલ સ્ટેજમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન થશે। એટલે કે 4 સ્ટેપ પાર કરવાના છે। ચાલો હવે પહેલા ફેઝની વાત કરીએ, જે છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ। આમાં 7.5 મિનિટમાં 1.6 કિલોમીટરની દોડ પૂરી કરવાની છે। એ સિવાય લોંગ જમ્પ છે 11 ફૂટનો અને હાઈ જમ્પ છે 3.5 ફૂટનો। બંને માટે 3 ચાન્સ મળશે। અને હા, યાદ રાખજો કે આ ટેસ્ટના માર્ક્સ નથી, આ ફક્ત ક્વોલિફાઇંગ છે, મતલબ કે ખાલી પાસ કરવાનું છે। ફિઝિકલ ટેસ્ટ પછી આવશે રિટન એક્ઝામ। આ પરીક્ષા 50 માર્ક્સની હશે અને એના માટે 1 કલાકનો સમય મળશે। એમાં કયા કયા વિષયો હશે? તો જનરલ નોલેજના 15 સવાલ, ગણિતના 10, રિઝનિંગના 15 અને અંગ્રેજી કે હિન્દીના 10 સવાલ હશે। ટોટલ 50 સવાલ, 50 માર્ક્સ। ઓકે, તો આ બધી માહિતી જાણી લીધા પછી હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એપ્લાય કેવી રીતે કરવું? ચાલો ફોર્મ ભરવાની તારીખો અને પ્રોસેસ સમજી લઈએ। આ તારીખો ખાસ નોંધી લેજો, ભૂલાય નહીં। ફોર્મ ભરવાનું શરૂ થશે 30 માર્ચ 2026થી અને છેલ્લી તારીખ છે 28 એપ્રિલ 2026, એટલે કે લગભગ 1 મહિનાનો સમય મળશે। ફીની વાત કરીએ તો બહુ નજીવી છે, ફક્ત 100 રૂપિયા। અને એમાં પણ જો SC કેટેગરીમાંથી આવો છો અથવા તો એક્સ સર્વિસમેન છો તો કોઈ જ ફી ભરવાની નથી। ફોર્મ બિલકુલ ફ્રી છે। યાદ રાખજો, એપ્લિકેશન ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે। ઓફિશિયલ વેબસાઇટ છે recruitment.itbbpolice.nic.in। આ જ વેબસાઇટ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।